સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા જિલ્લાની બ્રિજ પર આખે સુરક્ષા કવચ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગત ઉત્તરાયણના દિવસે બનેલી હૃદયદ્રાવક ઘટના, જેમાં ચાઇનીઝ દોરીના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેના પગલે જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર લોખંડની ઊંચી ગ્રીલ લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. 14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખું સુરત પતંગબાજીમાં ઉત્સાહમાં હતું, ત્યારે જિલ્લાની બ્રિજ પર એક કમકમાટીભરી ઘટના ઘટી હતી. ઉત્તરાયણના દિવસે પ્રતિબંધિત હોવા છતાં વપરાતી ઘાતક ચાઇનીઝ દોરીએ એક હસતા રમતા પરિવારનો જીવ લીધો હતો. જિલ્લાની બ્રિજ પરથી પસાર થતા બાઇક સવારના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળામાં વાગતા ચાલકે બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું હતું અને બ્રિજની ડિઝાઇન તેમજ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા હતા. આ ઘટના બાદ લોકરોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારૂફ પટેલે આ મામલે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જિલ્લાની બ્રિજની ઊંચાઈ અને નીચે પટકાવવાની શક્યતાઓ જોતા ત્યાં મજબૂત લોખંડની ગ્રીલ લગાવવી અનિવાર્ય છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજ પર યોગ્ય ઊંચાઈની ગ્રીલ હોત તો કદાચ પેલા 3 લોકો બ્રિજ નીચે ન પટકાતા હોત અને આજે તેઓ જીવિત હોત. માત્ર ચાઇનીઝ દોરી જ નહીં, પણ સામાન્ય અકસ્માત પણ વાહન ચાલક બ્રિજની બહાર ફેંકાય તે જોવાની જવાબદારી તંત્રની છે. આજે 24 માર્ચ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિલ્લાની બ્રિજ પર ગ્રીલ લગાવવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.